नमो आयर्याणं नमो वात्सायाणं नमो लोये सवसाहुणम् एसो पंच नमुकारो सव पावपनासनो मंगलाणं च सवेसिं परमं हवै मंगलम् ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। ओंकाराय नमो नमः। अनंत उपकारी चरम तीर्थपति श्रवण भगवान महावीर परमात्माना શાસનના પરમાર્થને પામેલા અનેક મહાત્માઓએ આપણને અનેક વિષયો ઉપર પ્રકાશ ફેંકીને આપણા ઉપર એક જબરદસ્ત ઉપકાર કર્યો છે. આવા કેટલાય વિષયો છે, ખરેખર આપણને એમ લાગે છે કે આખી જિંદગી આપણે આ વિષયો જ વાંચવા જોઈએ. અત્યાર સુધી તમે જે બધું લાઇટ વાતાવરણમાંથી હું હવે થોડું ગંભીર વાતાવરણમાં લઈ જાઉં છું, પણ એ વાતાવરણ આત્મા સાથેનું છે, જે ખૂબ જરૂરી છે. આવા કેટલાય વિષયો ઉપર પ્રકાશ ફેંક્યો છે. એમાં આજના પ્રસંગને અનુરૂપ સાથે સાથે ઓડિયન્સને પણ અનુરૂપ કેટલાક જૈનેતર મિત્રો પણ અહીંયા હશે. એ બધાનો વિચાર કરીને અનુરૂપ એક સુંદર મજાનો એક વિષય આજે મેં વિચાર્યો છે. એનું નામ છે ચાર ભાવનાઓ. સૌ પ્રથમ બહુ વખત પહેલા અધ્યાત્મ કલ્પદ્રુમ નામનું એક પુસ્તક હતું. મુનિ સુંદર સુરી મહારાજ રચિત એ પુસ્તક હતું. અને જયારે મારા હાથમાં આવ્યું એમાં એક સમતા નામનો ટોપિક હતો. અને એ ટોપિક હું જયારે વાંચતો હતો એમાં ચાર ભાવનાઓનું બયાન મેં વાંચ્યું અને ખરેખર આફ્રિત થઈ ગયો. એટલું સુંદર ચાર ભાવનાઓનું બયાન. અને એ વાંચ્યું અને મને એમ થયું કે વાહ, શું આપણા આ મુનિઓએ આપણા ઉપર શું ઉપકાર કર્યો છે. ત્યાર પછી શાંત સુધારસ નામનું પુસ્તક જે ભદ્રગુપ્ત સુરી એમના રચિત એ પુસ્તક હતું. એમાં 1, 2, 3 ભાગ અને 16 ભાવનાઓ એમાં આપેલી હતી. એ 16 ભાવનાઓમાંથી છેલ્લી 4 ભાવના જે આજે આપણે ચર્ચા કરવાની છે એ વાંચી અને એમ થયું કે ખરેખર આ ઉપકારીઓએ, આ મહાત્માઓએ આપણા ઉપર કેટલો બધો ઉપકાર કર્યો છે. અદ્ભુત છે ઉપકાર. એટલે એક જરા ભાઈ એને લઈ લેજો ને પ્લીઝ, બાજુ પાછળ મૂકી દો. તો ખરેખર એમ કહી શકું કે આટલો બધો સરસ મજાનો આ વિષય અને એ વિષયને આપણે કેવી રીતે સમજવો છે એની હવે હું આજે તમને ભૂમિકા રજૂ કરું છું. સૌથી પહેલા ચાર ભાવના આપણે સમજીએ એ પહેલા એનું મહત્વ સમજીએ. તો મહત્વ સમજીશું તો જ આપણે આ ચાર ભાવના શું છે સમજી શકીશું. આ ભાવનાની અંદર એમ કહે છે કે કોઈ પણ એક જીવ એ બીજા જીવ સાથે કેવી રીતે વર્તન કરવું જોઈએ. આ ભાવનાની પૂર્વ ભૂમિકા આપી. આપણે બધા જીવ છીએ. મારે તમારી સાથે, તમારે મારી સાથે, પિતાએ પુત્ર સાથે, પુત્રે પિતા સાથે. આગળ વધીને એટલે સુધી આમાં કીધું છે કે તમે રસ્તે જતા હોય ને કીડી દેખાય એની સાથે પણ કેવી રીતે વર્તન કરવું એ આ ચાર ભાવનાઓમાં જાણવા મળે છે. એટલે સૌથી પૂર્વ ભૂમિકામાં એ છે કે આ ચાર ભાવનામાં શું બતાવ્યું છે તો કે એક જીવે બીજા જીવ સાથે કેવી રીતે વર્તન કરવું. આપણે બધા છદ્મસ્ત માણસો છીએ. રોજ બીજા જીવ સાથે વાત કરવાની, વર્તન કરવાનું, આવવાનું જ છે. તો એ કેવી રીતે કરવું, રોજિંદી ક્રિયામાં ઉપયોગી થઈ શકે એવી આ સુંદર ભાવનાઓ છે. સમતા પામવા માટે આ ભાવનાઓ અદ્ભુત છે.
સમતા પામવાનો તમે અર્થ સમજો છો. સમતા એટલે શું? આપણી એક લૌકિક ભાષામાં કહું તો બેલેન્સ ઓફ માઇન્ડ, શુદ્ધ ગુજરાતીમાં કહે તો સ્વસ્થ મગજ, આપણી લૌકિક ભાષાની વ્યાખ્યા આપું છું. આ ચાર ભાવનાથી જે ભાષિત હોય એ એવી સમતા ધારણ કરે કે દુનિયાની કોઈ પણ મુશ્કેલી એના દિલને તોડી ન શકે. દાખલા તરીકે તમારી ઉંમર 32 વર્ષની થઈ અને રિઝલ્ટ બહાર પડાયું તમારું બાયોપ્સીનું અને ડોક્ટરે કીધું કે તમને કેન્સર છે. જો સમતા વાળો માણસ હશે, આ ભાવનાથી ભાષિત હશે એટલે સમતા હશે જ. એ તરત જ વિચારશે કે મારો કર્મ ઉદયમાં આવ્યો, કેન્સર ભલે થયું કોઈ વાંધો નથી, આનંદથી બાકીની જિંદગી જીવી જશે અને ખૂબ સુંદર મજાના બાકીના વર્ષોમાં પોતે પોતાના કર્મો ખપાવી શકશે. એટલે સમતા પામવા માટે આ ભાવનાઓ ખૂબ ઉત્તમ છે. એવી જ રીતે દુઃખની વાત કરી, સુખની. તમે અત્યાર સુધી 5 લાખ 10 લાખ રૂપિયા કમાયા હતા અને અચાનક શેર બજાર કે લોટરી ગમે તે કારણે 2-3 કરોડ 4 કરોડ રૂપિયા કમાઈ ગયા, તો લગભગ એવું કહેવાય છે કે બહુ જ પૈસો થઈ જાય ત્યારે માણસનું થોડુંક છટકી જાય છે, અથવા તો સારી ભાષામાં કહું તો છકી જાય છે. એ પણ આમાં ના આવે. જે ચાર ભાવનાથી ભાષિત હોય એ ગમે તેટલો પૈસો કમાય એમ જ સમજે કે મારા કર્મનો ઉદય છે, પુણ્ય થયું, મળી ગયા પૈસા, કઈ વાંધો નહીં. એ સરસ રીતે જ જીવે. જે પહેલા જીવતો તો એ જ રીતે જીવે. આ આટલું બધો આ ભાવનાનો ઉપકાર છે. તમે જો આ ભાવના બરોબર મગજમાં ઉતારશો તો બરોબર સમતા આવી જશે. તો સમતા લેવા માટે આ ચાર ભાવના ખૂબ ઉપયોગી છે. અત્યારે હું માત્ર મહત્વ સમજાવું છું, દુર્ધ્યાનમાં આવવા નથી દેતી આ ભાવના. આપણા મગજનો જો એનાલિસિસ કરે ને ડાક્ટર સાહેબ, જો એક્સરે પાડે ને આપણા મગજના, તો લગભગ મોટે ભાગે આપણા મગજમાં દુર્ધ્યાન જ ચાલતું હોય છે. શુભ અધ્યવસાય લગભગ આપણને બહુ જ ઓછા આવે છે. એટલી ખરાબ પરિસ્થિતિ આપણા મનની છે. આ દુર્ધ્યાનને પણ આ ભાવના આવવા નથી દેતી. મોટે ભાગે આપણા મગજમાં ખોટા ખોટા વિચારો, તરંગી વિચારો, ખોટા વિચારો, મારું શું થશે, ભયના વિચારો, શોકના વિચારો, કોઈનું ખરાબ કરવાના વિચારો, આવું બધું ચાલ્યા જ કરતું હોય છે. તો આ ભાવનાઓ દુર્ધ્યાનને પણ આવવા નથી દેતી. એટલી સુંદર મજાની. દુર્ધ્યાનને ના આવવા દે એટલે એનો અર્થ શું થયો? શુભ અધ્યવસાયમાં જ રહે માણસ. શુભ અધ્યવસાય એટલે બહુ સીધો સાદો વિચાર, સારા વિચારો, શુભ વિચારો, મનને સુભાષિત તરીકે રાખે. જેમ બાગમાં તમે જુઓ કે એકલા ફૂલ ખીલેલા હોય, એમ તમારા મગજમાં એકલા સરસ વિચારોથી ભરેલું હોય. મોટે ભાગે આપણું મગજ ઉકરડાથી ભરેલું છે. આ બધા શબ્દો કડક લાગે પણ તદ્દન નક્કર સત્ય છે. બરોબર છે? એટલે એ પણ વસ્તુ છે. આ ભાવનાઓ બધા જીવો ઉપર એક સરખો ઉપકાર કરનારી છે. એવું નથી કે મહાત્મા ઉપર વધુ ઉપકાર કરે, એવું કઈ નથી. આપણા બધા માટે આ ભાવનાઓ ખૂબ ઉપકાર કરનારી છે. એટલી સુંદર મજાની આ ભાવના છે. અને એવું કહું તો બી ચાલે કે જે આ ચાર ભાવનાથી ભાષિત હોય એ માણસ પાપનો ભીરુ અને ધર્મનો સેવક ન હોય એવું બને નહીં. અને એકવાર પાપનો ભીરુ થઈ ગયા આપણે એટલે આપણો બેડો પાર થઈ ગયો. જો આપણે બધા સંસારી જીવો છે, પાપ તો આપણાથી રોજ થાય છે જ, કરીએ જ છીએ, પણ સવાલ શું છે? પાપનો ડંખ પણ હોવો જોઈએ. દિવસે દિવસે એવો કાળ આવતો જાય છે કે પાપ તો થાય છે પણ પાપનો ડંખ પણ જતો જાય છે. સાપનો ભય છે આપણને, પણ પાપનો ભય નથી. જો પાપનો ડંખ હશે ને તો હજી આપણી કેટેગરી સારી છે એવું કહી શકીશું. એટલે આ ભાવનાઓ તમને એ શીખવાડે છે કે તમારાથી કોઈ પાપ થઈ ગયું તો છેવટેનો ડંખ તો મગજમાં હોવો જ જોઈએ. પેલા અહિમુત્તા મુનિને એક માત્ર પાપનો ભય જાણવા મળ્યું, એમાં કેવળ જ્ઞાન પામી ગયા. આપણે રોજ ઈરિયા વૈયા બોલીએ છીએ, પણ એ મટ્ટી મકડા આગળ ચાલ્યું પણ ગ દ ગ અને એવા વિચારમાં ચડી ગયા. શેના કારણે? પેલો પાપનો ભય. મારાથી આ પાપ થઈ ગયું, આટલો ભય એમને આવી ગયો, એમાં એમનું ઠેકાણું પડી ગયું. આપણને પાપ કરીએ છીએ એની સાથે વાંધો નથી, પણ પાપનો ભય પણ હવે જતો રહ્યો છે. એ આ કાળની બહુ મોટી મુશ્કેલી થતી. એટલે ધીરે ધીરે ક્રોનિક કહીએ ને, ક્રોનિક થતા જાય છે. મગરનું ચામડું આપણે પોલિટિશિયનો માટે જે વાપરીએ છીએ એ શબ્દ ખરેખર ધર્મની ભાષામાં આપણા બધા માટે વાપરવી પડે એવી પરિસ્થિતિ છે. કારણ કે પાપ થઈ ગયા પછી એનો ભય તો આવવો જ જોઈએ. એવી સુંદર મજાની આ ભાવના છે. અત્યારે કેટલાક વખતથી માનવ ધર્મની ખૂબ વાતો ચાલી છે. તો આ માનવ ધર્મને પણ જો જીવંત રાખવું હોય, માનવ ધર્મની અત્યારે બધા વાતો કરશે કે આપણે માનવ ધર્મ કરીએ, તો માણસાઈ કહો, માનવ ધર્મ કહો, જે બી નામ તમે આપો એ, પણ માનવ ધર્મ પણ જો સારી રીતે આચરવો હોય અને જીવંત રાખવો હોય તો આ ભાવના
એક રસાયણ જેવું કામ કરે છે. હું ઔષધ શબ્દ નથી વાપરતો, રસાયણ શબ્દ વાપરું છું. એટલો સુંદર ભાવના છે આ કે તમને માનવ ધર્મ પણ ખૂબ સુંદર રીતે બજાવવાનું તમને મન થશે. અને છેલ્લે મહત્વમાં તમને આટલું સમજાવી દઉં કે જે આ ભાવનાથી ભાષિત થશે એ માણસ પોતાનું જીવન તો ઉજ્જવળ બનાવશે જ, પણ એની આજુબાજુ જેટલા સહવાસમાં હશે એનું પણ મોડું વહેલું ગુણ સમૃદ્ધ જીવન બનાવવાના રહેશે નહીં. એટલી સુંદર મજાની આ 4 ભાવના છે. એનું મહત્વ સમયને અનુલક્ષીને જેટલો સમય મને આપ્યો છે એ સમયને અનુલક્ષીને ટૂંકાણમાં કીધું. ખરેખર આ ભાવનાઓનું પુસ્તકો વાંચો તો તમને ખ્યાલ આવે કે મહાત્માઓ આપણા ઉપર કેટલો બધો ઉપકાર કરીને ગયા છે. એટલી સુંદર મજાની ભાવના. હવે આપણે એક પછી એક જોઈએ. 4 ભાવનાઓ છે. પહેલી ભાવનાનું નામ છે મૈત્રી, બીજી ભાવનાનું નામ છે પ્રમોદ, ત્રીજી ભાવનાનું નામ છે કરુણા અને ચોથી ભાવનાનું નામ છે મધ્યસ્થ. આ મધ્યસ્થ ભાવના પણ આપણા બધા માટે બહુ જ ઉપયોગી છે અત્યારના કાળમાં, આપણી જિંદગી જીવવા માટે પણ. આ 4 ભાવના હું એક પછી એક સમજાવું છું. સમયની પાબંદી રાખીને ખૂબ ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરજો. મૈત્રી ભાવના સમજાવું એ પહેલા એક કવિ કહું છું. પહેલા મારા સાહેબ હતા ચિત્રભાનુ, પણ અત્યારે હું કવિ કહું છું કારણ કે નથી. એમની એક કડી તમને સંભળાવું એટલે મૈત્રી ભાવ શું છે એનો એક આછો પાતળો ખ્યાલ આવી જશે. પેલા આપણે કડી જોઈએ. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે, શુભ થા સકલ વિશ્વનું, શુભ થા સકલ વિશ્વનું, એવી ભાવના નિત્ય રહે, એવી ભાવના નિત્ય રહે. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું. મૈત્રી ભાવને શું કે નામ આપ્યું? પવિત્ર ઝરણું. બરોબર છે. અને હૈયામાં વહ્યા કરે. આ ઝરણું બહાર જંગલમાં નથી વહેતું, આપણા હૈયામાં છે. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજા હૈયામાં વહ્યા કરે. કેવું? તો કે શુભ થાવ આ સકલ વિશ્વનું. દુનિયાનો એક પણ જીવ એવો ના હોવો છે કે જેનું શુભ ન થાવ, બધાનું શુભ થાવ. આવો ભાવ કરવામાં શું જાય છે આપણું? અને આવી ભાવના એક વાર નહીં, તમે બધા કશો કોક વાર તો આવે છે, મને આવે છે, તમને આવે છે, કોઈક વાર નહીં. એવી ભાવના નિત્ય રહે, ચાલુ ને ચાલુ. ઝરણું કેવું વહેતું હોય? રોજ વહેતું હોય. એવી ભાવના રહેવી જોઈએ. એવું આ કડીમાં એને સમજાવ્યું છે. આ તો માત્ર સ્તવનની કડી હતી, પણ એટલો સુંદર ભાવ છે કે આપણે વિગતવાર સમજવાનો પ્રયત્ન કરીએ. મૈત્રી ભાવ શું છે? તો કહે છે કે આપણે જે આજે મૈત્રી તરીકે બેઠા છે, આજે રસિકભાઈના જન્મદિવસ નિમિત્તે, એ પણ 70 વર્ષની, એ નિમિત્તે આપણે બધા બેઠા છીએ. તો સેના નિમિત્તે? મૈત્રી ભાવ નિમિત્તે. પોતપોતાના સગા સ્વજન જે રીતે હોય, પણ મૂળ અંદરનો ભાવ મૈત્રી ભાવ. આ મૈત્રી કેવી છે? સાથે બેસવું, સાથે ખાવું, સાથે ફરવું. આ આપણી મૈત્રી છે, જેને ફ્રેન્ડશીપ કહીએ, વોટ એવર મે યુ લાઈક કોલ. આ મૈત્રી તો ખરી જ, પણ હું આજે જે મૈત્રીની વાત કરું છું આપણી માત્ર ફ્રેન્ડશીપની વાત નથી, એનાથી આગળ વધીને જીવ માત્રનું કલ્યાણ થાવ. જીવ માત્રનું. કોઈ પણ જીવ દુનિયામાં એવો ના હોવો જોઈએ કે એનું કલ્યાણ ન થાવ. અને માત્ર આગળ વધીને એમ કહે છે કે એનું કલ્યાણ થાય એ રીતે આપણે આપણી પ્રવૃત્તિ પણ કરવાની છે. પેલી વૃત્તિ આવી, જીવ માત્રનું કલ્યાણ થાવ. હવે શું કરવાનું છે? પ્રવૃત્તિ. પ્રવૃત્તિ ક્યારે થાય? આપણે કોઈ પણ જીવને હેરાન નહીં કરવાનો, કોઈ પણ જીવને પીડા નહીં આપવાની, એવા પ્રકારની આપણે પ્રવૃત્તિ પણ કરવાની. તો આ ઉત્તમ કોટીનો માનવ ધર્મ છે. પણ માની લો કે આપણાથી આવું આટલું બધું નથી થતું, તો છેવટે આપણે આટલું તો કરી શકીએ ને કે મારે કોઈનું ભૂંડું કરવું નથી. સારું કરવાની અત્યારે વાત બાજુ મૂકો, આટલું તો કરી શકીએ ને. ઘણા નથી કહેતા કે ચલો ભાઈ મારાથી સારું ના થતો કઈ, પણ મારે કોઈનું ખરાબ તો નથી જ કરવું. આવું તો આપણે બધા કરી શકીએ. મારે કોઈ પણ જીવનું ભૂંડું ચિંતવવું નથી. મને હજી ચિંતવવાની વાત છે. બરોબર છે? આટલું તો આપણે કરી શકીએ. આવી મૈત્રી ભાવના છે. અને જો આ પણ આપણા હૃદયમાં ન હોય તો પછી જેનો પણ ધર્મ હોય એનું આચરણ કરવાનો કોઈ અર્થ નથી. આપણા હૃદયમાં આટલું તો હોવું જ જોઈએ કે ભાઈ જે કંઈ જીવ છે એ જીવનું ભલું થાવ, એનું કંઈ ખરાબ મારે નથી કરવું. આપણે શું ખરાબ કરવાની જરૂર છે? આવી મનની ચિંતવના તો હોવી જ જોઈએ. અને જો આ પ્રવૃત્તિ આવતી જાય બરોબર મનમાં,
કે બસ મારે મનથી પેલા વિચારીએ કે જગતના સર્વ જીવોનું ભલું થાવ, કોઈનું મારે ખરાબ મારાથી કરવું નથી, બરોબર છે. એના કર્મના ઉદયથી જે થતું હશે, પણ મારે કોઈનું ખરાબ કરવું નથી, બરોબર છે. આ પહેલા શું આવ્યું? મનમાં આવ્યું. પછી વચન પણ કલ્યાણકારકતા લાવે. વચનમાં પણ સરસ આવે. તમે બોલો પણ પછી ઓટોમેટિક એવું જ બોલશો, કારણ કે પેલી મનોભૂમિ શુદ્ધ થઈ ગઈ છે. અને પછી તમારું વર્તન, કાયા પણ એ જ કામ કરશે. તો આ ખરેખર ઉત્તમ કોટીનો ધર્મ છે અને એ રીતે આપણે આગળ જવું જોઈએ. અને જ્યારે તમારા મગજમાં આવું આવશે ત્યારે એક વસ્તુ નિશ્ચિત છે કે દુનિયામાં તમને કોઈ માણસ દુશ્મન નહીં લાગે. દુનિયામાં કોઈ માણસ તમને દુશ્મન નહીં લાગે, બરોબર. સામો માણસ તમને દુશ્મન ગણે તો બી આપણે દુશ્મન નથી ગણવું. સામો માણસ આપણને કદાચ દુશ્મન ગણે તો પણ આપણે એને દુશ્મન ગણવો નથી. શું નુકસાન શું છે? કાંઈ નુકસાન નથી, બરોબર છે. અને આ પણ મનોભૂમિ ના આવે, બરોબર છે, જગતમાં, તો સમજવું કે આપણામાં કેમ નથી આવતી? કારણ કે ખૂબ સ્વાર્થ પરાયણતા છે. આપણી મૈત્રી પણ ક્યાં સુધી? આપણા સ્વાર્થને ઠેસ ન પહોંચે ત્યાં સુધી, બરોબર છે. તમે એક એક્સ અને વાય બંને જણા સરસ મજાના મિત્રો છે, 10, 15, 20 વર્ષથી મૈત્રી નિભાવે છે. હવે એક્સ માણસને 10,000 રૂપિયાની જરૂર પડી તાત્કાલિક, અને વાય માણસ એનો મિત્ર છે, એને એમ કીધું કે ભાઈ મારે આવતીકાલે 10,000 રૂપિયા જોઈએ છે. હવે પેલા વાય પૈસાદાર છે, પૈસા આપી શકે એવો છે, પણ વાયે પૈસા ના આપ્યા એટલે એક્સ ની મૈત્રી ચાલુ રહેશે? તરત જ મનમાં કહેશે કે મારે પૈસાની જરૂર છે, અને જો તું ન આપે તો તું મિત્ર શેનો? એટલે શેના માટે મિત્ર નથી? તમારા સ્વાર્થને ઠેસ પહોંચી એટલે તમારી મૈત્રી જતી રહી. મોટા ભાગે આપણા બધાની વાત છે, બરોબર છે. આપણા સ્વાર્થને ઠેસ પહોંચે એટલે આપણી મૈત્રી તૂટી જાય છે. આ સ્વાર્થ પરાયણતા એ આપણને મૈત્રી લાવવા નથી દેતી. બહુ જબરજસ્ત છે. આપણા પરમ ઉપકારી મા બાપોએ કેટલું આપણા માટે કર્યું હોય, પણ બધા જ માણસોનો અનુભવ છે કે જેવો સ્વાર્થ પૂરો થાય, એમાં પણ ખાસ કરીને ખૂબ ઉંમર લાયક, રસિકભાઈ તો 70 વર્ષે સ્વસ્થ છે, પણ જો 70-75 વર્ષે સ્વસ્થ ના હો, તમે બિછાને પડ્યા હો, અને પછી એ છોકરાઓની જે આપણે મનોવૃત્તિ જોઈએ છે, કારણ એક જ છે, બધાની વાત છે, એક કે બે, એક્સ કે વાય ની વાત નથી. આ સ્વાર્થ પરાયણતા જે અંદર બેઠેલી છે, મારો સ્વાર્થ પૂરો થઈ ગયો, બસ પછી એ માણસના કોઈ ઉપકારો આપણને યાદ નથી કરાવતો. આ સ્વાર્થ પરાયણતા ખૂબ ભયંકર છે અને આગળ વધતા વધતા આપણી મૈત્રી તોડી કાઢે છે. બહુ જ સમજવા જેવો આ વિષય છે, ખૂબ ગંભીર છે, ખૂબ ઊંડો વિષય છે. અને ખરેખર આ જેટલા મેં ફાયદા બતાવ્યા, એ ફાયદા લેવા તો તમારે ખૂબ ઊંડાણમાં જવું પડશે. તમને એમ લાગે થોડુંક અઘરું પડે, પણ એ અઘરું કરવું જ પડે, તો જ આપણા આત્માનું ઉત્થાન આપણે કરી શકીશું, નહીતર નહીં કરી શકીએ. નહીતર જેટલા ભાવ આપણે આવ્યા એટલા પૂરા જ કરવાના રહેશે, બીજું કાંઈ ફાયદો નહીં થાય. એટલી સુંદર મજાના બધા ભાવનાઓ છે. કર્મના સિદ્ધાંતમાં પણ જો તમે બરોબર માનો ને તો પણ મૈત્રી ભાવ ટકી રહે. આજે આપણને કર્મના સિદ્ધાંતમાં પણ ભરોસો નથી, એ હકીકત છે. એ પણ એક વસ્તુ બને છે. દાખલા તરીકે એક વ્યક્તિને તમે 20,000 રૂપિયા સાચવવા માટે આપ્યા. 20,000 રૂપિયા તમે એમ કીધું 15 દિવસ બહાર જઉં છું અને મારા 20,000 રૂપિયા તારી પાસે રાખજે. મિત્ર છે, કઈ લખાણ બખાણ કશું લીધું નથી, 20,000 રૂપિયા આપી દીધા. 15 દિવસ પછી તમે બહારગામ આવ્યા, પેલા મિત્ર પાસે 20,000 રૂપિયા માંગ્યા, એ મિત્રએ ના આપ્યા 20,000 રૂપિયા. પતી ગયું તમારી. એ વખતે તમારી તરત જ મનોવૃત્તિ થઈ જશે કે હવે આ મારો દુશ્મન, મારી એ થાપણ ઓળવી ગયો, મેં 20,000 રૂપિયા પાછા ના આપ્યા. તમે પ્રયત્ન કરો, તમે એને યાદ કરાવો, એની ના નથી, બરોબર છે. પણ અહીંયા કર્મનો સિદ્ધાંત લગાડો કે ભાઈ ગયા ભાવમાં મેં પણ કોઈના પૈસા આવા પચાયા હશે, માટે આ ભાઈને આ સૂજ્યું આ વખતે, બરોબર. હું એવું નથી કહેતો કે પુરુષાર્થનું મહત્વ આપું છું. તમારે પેલા ભાઈ પાસે પૈસા લેવાનો પૂરેપૂરો પ્રયત્ન કરવાનો, એને યાદ બી કરાવવાનો. વચ્ચે કોઈ મહાજન જેવો માણસને રાખીને પૈસા લેવાનો પ્રયત્ન પણ કરો, છતાં એ દાંડ બની ગયો છે, નથી જ આપતો. 6 મહિના પ્રયત્ન કર્યા, પછી શું સમજવાનું? પછી આપણા કર્મની બલિહારી, બીજું કઈ રહેતું જ નથી. પછી તમે એને દુશ્મન બનાવી દો તો શું થયું? તમને કર્મના સિદ્ધાંતમાં શ્રદ્ધા નથી. વાતો જ કરીએ છીએ આપણે. એ વખતે તમારે મનાવવું જ પડે મન. પુરુષાર્થ બધો કરો, બધી વાત સાચી, પણ પેલો માણસ આપણને નથી આપતો. આ કર્મના સિદ્ધાંતમાં પણ મૈત્રી રાખવી પડે. આમાં શ્રીપાળ અને મૈણાનો દાખલો આપણે બધા જાણીએ છીએ. શ્રીપાળ ને ધવલે મોકા પર હેરાન કર્યો છે. જેટલું ધવલે જેટલું ખરાબ કામ કર્યું, દરેક વખતે શ્રીપાળ ભૂલી ગયો છે. દરેક વખતે
બસ એક જ વાત, મારો એ ઉપકારી છે અને આ મારા કર્મ ઉદયમાં આવ્યા માટે નિમિત્ત છે. આજે જ્યારે જ્યારે બધા અહીંયા મોટા ભાગના જે જૈન બેઠા છે શ્રીપાળ અને મૈણાની વાત જાણે છે, એટલે હું અંદરની ડિટેલમાં નથી ઉતરાવતો, પણ એટલું જ કહેવા માંગુ છું કે ધવલે એવું કામ કરેલું છે, ધવલ શેઠ કહેતા હતા બરોબર, શ્રીપાળ રાજા એક જ ઉપકાર કર્યો છે ધવલે શ્રીપાલ રાજા ઉપર, પણ એ પછી જેટલું થાય એને દરિયામાં ફેંકી દીધો શ્રીપાલ રાજાને, બરોબર છે. છતાં પણ શ્રીપાળે એને મોકા પર ધવલને બચાવ્યો છે. એક જ કારણ, કર્મનો સિદ્ધાંત. એનાથી આગળ વધો, મૈણા સુંદરીએ જયારે એના પિતાએ કોળિયાનો હાથ પકડાઈ દીધો તો પણ એક જ સિદ્ધાંત કર્મનો, મારા કર્મમાં આ લખ્યો છે કોળિયો, પિતાનો કોઈ દોષ નથી, પિતા નિમિત્ત છે, પિતાનો કોઈ દોષ મનમાં વિચારતા નથી. એટલે મૈત્રી ભાવ ત્યાં ટકી રહે છે. કોણ? આ મૈણા સુંદરી. સામો માણસ રાજા, પ્રજાપાલ રાજા મૈણાને શું દુશ્મન માને છે અત્યારે, મારી છોકરી નથી, મારું નામ બગાડે જેવું માને છે. પણ મૈણા શું માને છે? ના, મારા પિતા મારા તાત જ છે, મારા પાલક જ છે, એમનો કોઈ વાંક નથી, એ નિમિત્ત છે. મારા નસીબમાં, મારા કર્મમાં કોળિયો લખ્યો તો મારે લઈ જવાનું છે. કર્મના સિદ્ધાંતો જો બરોબર મગજમાં ઉતારો તો કોઈની પ્રત્યે દુશ્મનાવટ આવશે નહીં. એવી આ સુંદર મજાની વાત છે, બરોબર મગજમાં ઉતારવાની જરૂર છે, બરોબર છે. આપણી સુખની એટલી બધી તીવ્ર લાલસા છે, એમાંથી પાછી જન્મથી સ્વાર્થ પરાયણતા એટલી બધી છે કે એના કારણે આપણે જે મૈત્રી ભાવ અંદર પ્રગટવો જોઈએ એ નથી પ્રગટ. હું આ બધા છે ને એનાલિસિસ કરું છું ઓછા સમયમાં, એટલે બરોબર વાગોળજો મનમાં ઘરે જઈને, તો તમને ખ્યાલ આવશે કે આપણું કેટલું બધું આગળ વધી શકાય એવું મોટું ફિલ્ડ છે. આપણા આત્માને ઘણો આગળ લઈ જઈ શકીશું. આપણી સુખની તીવ્ર લાલસા કેવી છે? મોકા પર આપણે બધું જોઈએ છે. આપણે એસી જોઈએ, ગાડી જોઈએ, અને એનાથી જેમ જેમ આગળ વધતા જેમ બધું જોઈએ. એટલી બધી તીવ્ર લાલસા કે બધી અનુકૂળતાઓ જ જોઈએ, કોઈ પ્રતિકૂળતા આવી નથી કે આપણે ધૂંધવાઈ જઈએ છીએ, બરોબર છે. કર્મે ફટકારી હોય તો પ્રતિકૂળતા નથી ગમતી, અને એમાંથી પછી સ્વાર્થ પરાયણતા, આ સુખની તીવ્ર લાલસામાંથી, એના કારણે આપણો આ મૈત્રી ભાવ પ્રગટતો નથી. કારણ કે બધું મારે જ જોઈએ છે, બીજાને કોઈ જોઈતું જ નથી. બધાની આ મનોવૃત્તિ છે. બાજુવાળો ગાડી લાવે તો પેટમાં દુખે છે અને મારે જ બધું જોઈએ. આ પરિસ્થિતિ હોવાને કારણે આપણો મૈત્રી ભાવ રહેતો જ નથી, બરોબર છે. અને હું અને મમતા, આ બે મોટા પ્રશ્નો. હું બસ જ્યાં જાય ત્યાં હું બસ, એટલે તમારો મૈત્રી ભાવ નથી લખતો. આપણે એના અહંકાર કો જે કઈ ગણો, અને મમતા, મારું શરીર, મારો પરિવાર, મારું ઘર, બધું મારું, એમાં પણ મૈત્રી ભાવ જે પ્રગટાવવો જોઈએ પ્રગટાવો. બહુ ટૂંકમાં ઘણા બધા મહત્વના મુદ્દાઓ બોલી જઉં છું. આ 4 ભાવના 6 કલાક બોલીએ તો પણ પતે એવી નથી, એટલો મોટો વિષય છે. એને હું તમને બહુ જ શોર્ટ એન્ડ સ્વીટ કરી આપું છું, બરોબર મગજમાં મોકલજો. હું જે શબ્દ આવી ગયો એના કારણે આપણો જે મૈત્રી ભાવ પ્રગટવો જોઈએ પ્રગટતો નથી, એ બરોબર મગજમાં રાખજો. ઇન શોર્ટ મારું એટલું જ કહેવું છે કે આ પુરુષ જે આપણો મનુષ્ય ભાવ કહીએ, મનુષ્ય ભાવ જો આપણે સાર્થક બનાવવો હોય તો આપણા મનમાં, વચનમાં અને કાયામાં બધાની અંદર આપણે આ મૈત્રી ભાવને બરોબર આત્મસાત કરવો જોઈએ. મનમાં એટલું તો રાખવું છે કે મારે કોઈનું ભૂંડું ચિંતવવું નથી, મારે કોઈનું ખરાબ કરવું નથી. આટલું તો બરોબર મગજમાં રાખીએ તો આ આપણો જે મનુષ્ય ભાવ મળ્યો છે એ છેવટે સાર્થક થઈ શકે. એના માટે શાસ્ત્રમાં એક બહુ સરસ મેઘકુમારનો દાખલો છે, એ હું તમને આ મૈત્રી ભાવ બરોબર સમજી શકો એ માટેનો દાખલો સમજાવું છું. મેઘકુમાર પહેલાનો ભાવ હાથીનો ભાવ છે. હાથીના ભાવમાં પણ એને આગલા ભાવનું જાતિ સ્મરણ થાય, જેમાં બળી ગયેલો, એટલે એ હાથીના ભાવની અંદર નક્કી કરે છે કે હવે ફરી ભવિષ્યમાં જો જંગલમાં દાવાનળ થાય તો હું બચી જઉં, એ માટે એક સપાટ મેદાન બનાવે છે. એ મેદાન એવું બનાવે છે કે ઘાસનું તણખલું પણ રહેવા નથી દેતો. આ પ્રમાણે મેદાન બનાવી દે છે અને એના મનમાં એમ છે કે હવે જયારે આગ લાગશે જંગલમાં ત્યારે હું એમાં જઈને ઉભો રહીશ એટલે હું બચી જઈશ, બરોબર છે. આ રીતે હાથી પોતાનું જીવન આગળ ચલાવે છે. એક દિવસ પોતે ઝરણા પાસે પાણી પી રહ્યો છે, એ અરસામાં એને આગના ભડકા દેખાયા. હાથી દોડતો દોડતો પોતાના સ્થળ ઉપર આવવાનો પ્રયત્ન કરે છે. એને ખબર છે કે મેં આ જગ્યા બનાવી છે, ત્યાં જઈશ એટલે હું સેફ થઈ જઈશ. પણ એ આવે છે ત્યાં સુધી તો જંગલના તમામ પશુઓ આવી ગયા છે, પશુઓ બધા અંદર આવી ગયા. હવે એની મા પ્રાણે જગ્યા થઈ છે, છતાં હાથી કાંઈ બોલતો નથી, શાંતિથી પોતાની જે રીતે જગ્યા થાય રીતે કરી દે છે. આપણે આપણી બનાવેલી જગ્યામાં કોઈને બેસવા દઈએ? કોઈને બેસવા દઈએ ખરા? તમે જુઓ હાથીના મનની મનોવૃત્તિ, જો મૈત્રી ભાવ બતાડું છું,
હાથીને ક્યાંય એવું નથી થતું કે મેં આ બનાવ્યું છે ને બધા પશુઓ બેસી ગયા છે, મારી મહાપ્રાણે જગ્યા રાખી છે, છતાં એને મળી ગઈ, ગોઠવી દીધું, હાથી ઉભો રહી ગયો. હવે ભયંકર આગ લાગેલી હતી ચારે બાજુ અને પોતે સેફ રીતે ઉભો છે. ઇન મીન ટાઈમ એને પગે ખણ જ આવે છે, એટલે પગ ઊંચો કરે છે. પગ ઊંચો કરે છે એટલી વારમાં એક સસલું જે બરોબર ગોઠવાયેલું નતું એના પગ નીચે ગોઠવાઈ જાય છે. હવે જયારે એનું કામ પૂરું થાય છે એટલે એનું પગલું નીચે મૂકવાનો પ્રયત્ન કરે છે, પણ આપણા જેવો નહોતો, એ જુએ છે નીચે કે કોઈ નથી, એની નજર કરે છે. આપણને ભગવાને કીધું છે કે શ્રાવક કેવી રીતે ચાલે, 3 ફૂટ સુધી નજર કરતો કરતો ચાલે, બરોબર છે. એ આપણે મનોવૃત્તિ નથી રાખી, પણ એ હાથીમાં હતી. પગ નીચે નથી મૂકતો, નજર કરે છે, સસલું દેખાય છે, એટલે પગ એને દયાથી, સસલા ઉપર દયા આવે છે કે જો હું પગ નીચે મૂકીશ તો મરી જશે, એટલે પોતે પગ ઊંચો ને ઊંચો રાખે. મૈત્રી ભાવ એક નાના સરખા દાખલામાં બતાડું છું. ઊંચો ને ઊંચો રાખે છે ક્યાં સુધી? 2-3 દિવસ સુધી, સળંગ ને સળંગ. જયારે દાવાનળ સંપૂર્ણપણે સાફ થઈ જાય છે, આગ બુઝાઈ જાય છે, ત્યારે પેલો બધા પશુઓ નીકળી જાય છે, સસલું પણ નીચે, ત્યારે પગ નીચે મૂકે છે અને પડી જાય છે. અહીંયા વાત મારી એ છે, એ તો ઉત્કૃષ્ટ પુણ્ય બાંધી ગયો અને સીધો શ્રેણિક મહારાજાને ત્યાંનો જન્મ થયો મેઘકુમાર તરીકે. એટલું ઉત્કૃષ્ટ પુણ્ય બાંધ્યું, બરોબર છે. પણ શેના માટે ઉત્કૃષ્ટ પુણ્ય બાંધ્યું? મૈત્રી ભાવ. આ સસલું પણ મારું મિત્ર છે, આ જીવ છે, એને મારે પીડા નથી આપવી. એ દયા ભાવ આપણે પણ કેળવવાનું છે. આ નાના દાખલા ઉપરથી તમને મૈત્રી ભાવ શું છે એ સમજાવું છું, રિઝલ્ટ પણ બતાડું છું. હાથીમાંથી સીધો મેઘકુમાર અને મોક્ષે આગળ તો આટલું બધું સરસ મજાનું આત્માનું ઉત્થાન થઈ શકે માત્ર મૈત્રી ભાવથી. શાસ્ત્રનો દાખલો છે, કોઈ ઘરનો દાખલો નથી. આવો એક નાનો લૌકિક દાખલો પણ આપી દઉં. એક ગામ હતું, એમાં એક સજ્જન ભાઈ હતા. એ સજ્જન ભાઈનો એક જ બિઝનેસ કે જેટલો બને એટલો પરોપકાર કરવો. એમાં એમને પશુ પક્ષીઓની ખૂબ સેવા કરતા હતા, ખૂબ સેવા કરી. છેવટે એમની લગભગ 75-77 વર્ષની ઉંમર થઈ હશે, માંદગીના બિછાને પડ્યા. એટલે ગામના નગરજનો ભેગા થયા કે આ માણસે આખા ગામની એટલી સેવા કરી છે તો આપણે એમનું બાવલું મુકાઈએ, એમની જોડે વાત પણ કરી લઈએ. નગરજનો બધા ભેગા થઈને એમને મળવા ગયા, મુખ્ય માણસો, આગેવાનો. એટલે પેલા ભાઈને વાત કરી. પેલો ભાઈ કહે છે, ભાઈ મારે કોઈ પણ પ્રકારનું મારું સન્માન જોઈતું નથી, મેં તો મારા આત્મા માટે કર્યું છે. પણ ખૂબ સમજાયું. પેલો કે મારી કર્મ નિર્જરા માટે કર્યું છે, પણ આ લોકો આગેવાનો માનતા નથી, તમે ના પાડશો તો પણ અમે તમારું બાવલું મૂકવાના છીએ, એ અમારું કર્તવ્ય છે. તો પેલો કહે છે, જો તમે મૂકવાના એક કામ કરજો કે મારું જે બાવલું મૂકે એમાં જે ખોપરી છે એ વાડકીની જેમ ખાડો પાડીને મૂકજો. કેમ? કે રોજ જે એમાં પાણી ભરજો કે પેલા પક્ષીઓ પાણી પી શકે. તમે જો માણસના મૈત્રી ભાવો જુઓ, આ શુભ ભાવ આપણે પણ લાવવાનો જ છે અને આવે તો આપણું કલ્યાણ જ છે, કોઈ એમાં પ્રશ્ન જ નથી. એટલો સરસ મજાનો મૈત્રી ભાવ છે. અને આવા સરસ જન્મ દિવસના મોકા ઉપર આવો થોડોક મૈત્રી ભાવ પણ આપણે ડેવલપ કરીએ, સાચો મૈત્રી ભાવ. ખાવા પીવાની મૈત્રી તો બહુ કરી, હવે ખાવા પીવાની મૈત્રીમાંથી જરા આગળ વધીએ, મનુષ્ય ભાવને સાર્થક બનાવીએ. એટલા જ માટે કહે છે ને કે પરોપકાર એ જ પુણ્ય. પુણ્યની વ્યાખ્યા જે આપી છે, પરોપકાર એ જ પુણ્ય અને પરને પીડા એ જ પાપ. તો આપણે એવું નથી કરવું. જો આ બરોબર સમજી લઈશું કે પરોપકાર એ જ પુણ્ય, તો હું માનું છું કે આપણે જ અત્યારે બાહિર આત્મા છીએ, એમાંથી અંતરાત્મા, અંતરાત્માથી મહાત્મા અને મહાત્માથી પરમાત્મા પદ સુધી આપણે પહોંચી શકીએ એવો આ સુંદર મજાનો મૈત્રી ભાવ છે. હું 4 આત્મા બોલું, આપણે બધા અત્યારે લગભગ કોઈ એકાદ જણા અંતરાત્મા સુધી પહોંચી ગયા હોય તો માફ કરે, બરોબર છે. બાકી મોટા ભાગે આપણે બધા બાહિર આત્મા છીએ. એમાંથી અંતરાત્મા, અંતર સુધી જવાનું છે, એમાંથી મહાત્મા આગળ વધવાનું છે અને છેક પરમાત્મા સુધી પહોંચી શકીએ એવો સુંદર મજાનો મૈત્રી ભાવ છે. આપણે શિવમસ્તુ સર્વ જગતનું બધું ખૂબ ગાયું, બરોબર છે. હવે ગાવાનું નહીં, અંદર ઉતારવાનું છે. આ અંદર ઉતારીએ તો સાચો મૈત્રી ભાવ આવે. એવી સરસ મજાની આ પહેલી ભાવના મેં તમને ટૂંકમાં સમજાવી. બધા એટલું મગજમાં રાખે કે જીવ માત્રનું મારે ખરાબ નથી કરવું, બસ આટલું તો આપણે કરવું છે, ત્યાંથી પછી આગળ વધે. મારે કોઈનું ખરાબ તો નથી જ કરવું અને પછી આગળ વધતા આગળ વધવાનું છે. જે મેં બધું કીધું, હું કાઢી નાખો, મમતા કાઢી નાખો, સુખની તીવ્ર લાલસા કાઢી નાખો. આ બધું કાઢતા ભલે થોડું આપણે સ્ટેપ બાય સ્ટેપ, આવતીકાલે સીધું પરમાત્મા ન પણ થઈ શકીએ પણ ચોક્કસ આપણે પગલે જઈ શકીશું. એટલો સુંદર મૈત્રી ભાવ છે કે અંદર હૃદયમાં ભરી જાય તો પ્રેમથી જ આપણને મોક્ષ મળી જાય. એટલો સુંદર ભાવ છે, શાસ્ત્રની વાત છે. તો આવો મૈત્રી ભાવ આપણે લાવવો છે. બીજો ભાવ આવે છે પ્રબોધ ભાવ. આ પણ બહુ આજના કાળનો એક વિષમ શબ્દ છે.
મોટા ભાગે માણસો નિંદા જ કરે છે. પ્રબોધ ભાવ એટલે શું, પેલા એક શોર્ટમાં સમજાવી દઉં. પેલા સ્તવનની બીજી કડી તમને આપી દઉં એટલે તમને એની લિંક આવી જાય. ગુણથી ભરેલા ગુણીજન દેખી હૈયું મારું નૃત્ય કરે, હૈયું મારું નૃત્ય કરે. એ સંતોના ચરણ કમલમાં, એ સંતોના ચરણ કમળમાં મુજ જીવનનું અર્ધ્ય રહે. ગુણથી ભરેલા ગુણીજન દેખી. દરેક એક પણ માણસ એવો નથી જેનામાં કોઈ ગુણ નથી, બધા જ ગુણીજન છે. તમને જોતા આવડવું જોઈએ. આપણે શું જોઈએ છે, દૂધનો ગ્લાસ અડધો ખાલી જે જોઈએ છે, પેલો ભરેલો જે જોવાની ટેવ જ નથી. એક પણ માણસ અહીંયા એવો નથી કે જેનામાં ગુણ ન હોય. પેલા કૃષ્ણ ભગવાનને ગધેડાના દાંત, મરેલા ગધેડાના દાંતમાં પણ ગુણ દેખો, વાહ શું એના દાંત છે, જોતા આવડવું જોઈએ. મોટા ભાગના માણસો ગધેડાનું મળદું જુએ અને એ જુએ છે વાહ એના શું દાંત છે કે, બરોબર છે. એટલે જોતા આવડવું જોઈએ. ગુણથી ભરેલા ગુણીજન દેખી હૈયું મારું નૃત્ય કરે. શું કવિએ શબ્દો લગાય, નૃત્ય કરે. આપણે તો નૃત્યની નિંદા જ કરીએ છીએ, મોટે ભાગે આ પરિસ્થિતિ છે. હૈયું મારું નૃત્ય કરે, એ સંતોના ચરણ કમલમાં મુજે જીવનનું અર્ધ્ય રહે. પ્રમોદ ભાવનું એક જ વાક્યમાં વ્યાખ્યા આપ્યું, જ્યાં જ્યાં ગુણ દેખાય ત્યાં આનંદ થાય. જ્યાં જ્યાં ગુણ દેખાય ત્યાં આનંદ થાય, એનું નામ પ્રમોદ ભાવ. બોલો કેટલું. દુશ્મનના પણ ગુણ દેખાય, દુશ્મનના તો પણ આનંદ આવે. દુશ્મનના ગુણ જોગીને આનંદ આવે ભાઈ, ચોક્કસ આવે. એ ભાવના કેળવવી પડે. અને એમાં શું નુકસાન શું છે, કોઈ માણસના ગુણ દેખ્યા. આ તો શું છે, કોઈ માણસે દાન આપ્યું એટલે કે પાછળ પેલા બી કે જવા દો ને, 2 નંબરના પૈસા બધે આપ્યું છે. પેલા તું 2 નંબરમાંથી તો આપ, ચલો એ જે કઈ એનો ડ્રોબેક છે તું સુધારીને આપ, પણ એને દાન આપ્યો એની ઉદારતા છે, એ ઉદારતાને કેમ નથી બિરદાવતો તું? જ્યાં જ્યાં ગુણ દેખાય ત્યાં આનંદ. બસ એક જ વાત. એટલું બધું સરસ વસ્તુ છે એની અંદર, આપણને એમાં કોઈ નુકસાન નથી. બસ જે બી ગુણ દેખાય એટલે વિચારવાનું કે ભાઈ વાહ એને શું સુંદર કામ કર્યું, દાન આપ્યું તો સરસ કર્યું, કોઈ તપ કર્યું. ઘણા તો કઈ જોયું આ ભાઈએ તપ કર્યો, પછી બીજે દિવસે કે આ તપ કર્યું હવે બરોબર છે, બીજે દિવસે તો પછી એ ભાઈ રાત્રે જપતા હતા. એટલે રાત્રે જપતા હતા એ તારે નિંદા કરવાનો તારો અધિકાર નથી, એ મહાત્મા કહેશે, બરોબર છે. એને તપ કર્યું એને તું બિરદાવ ને, શા માટે નિંદા કરે છે? મોટે ભાગે અત્યારે આપણા મનની અંદર એક જ વસ્તુ આવે છે, નિંદા જ. અત્યારે શી ખબર એવો રોગ લાગુ પડ્યો છે કે તમને નવાઈ લાગશે કે તમે 3 મિત્રો બેઠા હોય ને તો ત્રણે સામ-સામે એકબીજાના વખાણ કરશે, બરોબર છે. જેવો એક ગયો ને એટલે બાકીના બે કે પેલો જો પેલો આવો છે ને પેલો તેવો છે. 99% માણસોમાં અત્યારે આ ફોર્મ્યુલા એનાલિસિસ થઈ છે. તમે જાઓ એટલે તમારી પાછળ ઘસાતું જ બોલે. શેના માટે નિંદા કરો છો તમે? કારણ કઈ ખરું કોઈ? તમારા સગા ભાઈ હોય, સગા બહેન હોય, સગા મિત્ર હોય, ખાસ સ્વજન હોય, ખાસ સ્નેહી હોય, બધા આ જ કામ કરે છે. સિફરા શું ઉકરડો કેમ અંદર મગજમાં ઘૂસી ગયો છે ખબર નથી પડતી. આ નિંદા માટેના બધા ઘણા પુસ્તકો લખાય, પણ એ નિંદા એ નેગેટિવ પોઈન્ટ છે. મારે પોઝિટિવ પર લાવવું છે. આપણે તો પ્રમોદ ભાવ રાખો. બસ જ્યાં ગુણ દેખાય ત્યાં આનંદ કરો, જ્યાં ગુણ દેખાય ત્યાં આનંદ. એક જ વાત, બરોબર છે. આપણે શું કરીએ છીએ, મોટે ભાગે આપણું કામ શું છે કે આપણા ગુણો જોઈએ છે અને સામાનો દોષ જોઈએ છે. આ આપણી એક મોટી તકલીફ છે. આપણા ગુણ ઠેર ઠેર જાહેર કરીએ છીએ, હું આવો ને હું તેવો, અને પેલો આવો ને તેવો, પેલામાં દોષ બધા. આપણે પ્રકૃતિ બદલ ઊંધું કરવાનું છે. શું કરવાનું છે? આપણે આપણા દોષ દર્શન કરવાનું છે, સામાના ગુણ જોવાના છે. એટલા માટે તો પેલા કવિ દલપતે બહુ સરસ કવિતા આપી હતી. પેલા પોપટની એક ચાંચ વાંકી હતી તો પેલો કહે છે ભાઈ અન્યનું તો એક વાંકું છે, તારા 18 વાંકા છે તો જોતું, એ નથી જોવું. એવી આપણી સ્થિતિ છે લગભગ બધી જગ્યાએ છે. મોટે ભાગે તમે જુઓ, તમે કોઈ સરસ મજાનો માનો કે બગીચા પાસેથી તમે પસાર થતા હો તો કોઈ માણસ માનો કે મોઢું બગાડે, બગીચા પાસેથી પસાર થતો ને મોઢું બગાડે, અને ઉકરડા પાસેથી પસાર થતો હોય અને ખુશખુશાલ દેખાય. તમને આવો માણસ કેવો લાગે કે ભાઈ આ માણસ ઉકરડા પાસેથી પસાર થાય છે ખુશખુશાલ દેખાય? તમને વિચિત્ર લાગે, બરોબર, અથવા મૂર્ખ લાગે. આપણે બધા આવું જ કરીએ છીએ. આપણી સ્થિતિ આ જ છે. આપણને દોષમાં રુચિ છે અને ગુણમાં દ્વેષ છે. તો દોષ એ ઉકરડો છે, ગુણ એ બગીચો છે. ઊંધું કરવાનું છે. આપણે આપણી પ્રકૃતિ બદલવી જ રહી. જો પ્રકૃતિ નહીં બદલીએ તો આપણે આગળ નહીં આવી શકીએ. બહુ જ મહત્વની વસ્તુ છે, બહુ સમજવા જેવી વસ્તુ છે કે આપણે આપણી આ પ્રકૃતિ બદલવી જ જોઈએ.
અને એમાં આપણને કેવળ ફાયદો છે. તમે કશો કે કેવી રીતે કરું, તો ગુણાનું રાગ છે ને એ ગુણ મેળવવાની અતિ મહત્વની લાયકાત છે. તમારે કોઈ ગુણ મેળવવો છે, માનો તમારી પાસે અત્યારે ઉદારતા નથી, ગમે તે કારણો, કોઈ આગલા ભાવનો કોઈ કર્મ હોય, નથી ઉદારતા, તો જેટલા ઉદાર માણસો જુઓ એનો ગુણાનું રાગ કરો ને તો ચોક્કસ એક દિવસે ગુણ આવશે. આ ગુણાનું રાગ કરવો એ ગુણ મેળવવાની અતિ મહત્વની લાયકાત છે. શા માટે ન કરવું? બહુ સરસ મજાની હોય છે. પૂરગુડુ મુનિ હતા આપણામાં, પૂર અને ગળું. ગળું એટલે ઘડો અને પૂર એટલે ચોખા. એમને રોજ એક ઘડો ભરીને ચોખા લાવવા જોઈએ. સંવત્સરીના દિવસે નાનો બાળક પણ આપણે તો એકાસરું બેસરું કરે. આ મહામુનિ મહારાજ સંવત્સરીના દિવસે પણ ગોચરી વળવા ગયા, કારણ કે એમને ક્ષુધા વેદની કર્મની પીડા હતી. સવાર પડે એક ઘડો ચોખા ખાવા જોઈએ જ. કોઈ એવું કર્મ લઈને આવેલા, બરોબર છે, પણ એમનામાં આ તપનો ગુણ નહોતો, પણ જે તપસ્વીઓનો ગુણાનુરાગ બહુ જ હતો. જ્યાં જ્યાં તપસ્વી જોઈએ વંદન કરે, પોતાની નિંદા કરે, સામાના ગુણની પ્રશંસા કરે. આમ કરતા કરતા મનની એટલી શુદ્ધિએ પહોંચી જાય, એટલી બધી કે શપક શ્રેણી માણીને કેવળ જ્ઞાન પહોંચી ગયા. એક પણ પ્રકારનું તપ ન કર્યું સંવત્સરીના દિવસે, પણ જે ગોચરી વાપરે, પણ આટલું મને શુદ્ધ શેનાથી કરી શકે? આ ગુણાનુરાગથી. તો આ ગુણાનુરાગ એ બહુ જ અતિ મહત્વની લાયકાત છે. અને તમે કહેશો કે આ કેવી રીતે કરું, તો સૌથી પહેલા શું છે કે એના માટે મહાપુરુષોના જીવન ચરિત્રો વાંચો. હું હમણાં ભીખુભાઈ ચોકસી અહીંયા છે, દેવકી નંદન જે સંઘ છે, મેં એક દિવસ પ્રદ્યુમ્ન સુરી મહારાજ સાહેબને મળવા ગયો. ત્યાં બધા ઘણા માણસો એમના જે આગેવાનો હતા, એ બધા 63 સલાકા પુરુષ ચરિત્ર ભાગ 1, 2, 3 એ લોકોએ વસાવ્યા છે અને વાંચતા હતા બધા અમારા. હું બહુ આનંદ થઈ ગયો. મૂકું વાહ, આવી સંઘમાં સરસ પ્રવૃત્તિ ચાલે છે. ત્યાં હિંમતભાઈ હતા, તમારે વાંચતા હતા ભાગ 2. એટલે એટલું બધું આપણા શાસનની અંદર પડી છે વસ્તુ, તમે એને વાંચો એટલે ગુણાનુરાગ આવે જ, અને ગુણાનુરાગ બધી ગુણ આવે જ. તો આપણે ચોક્કસ આવા ગુણ મેળવવા છે. પ્રમોદ ભાવનાથી જ આ ગુણ આવવાના છે, અને આ ગુણ આવે એટલે આપણે આગળ વધી શકીએ. એટલા સરસ મજાના આ છે. મેં તમને કીધું હમણાં એક દાખલો આપું કે એક અમારા ભાઈ, અમારે ત્યાં એક ભાઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થયેલા, એમનું નાનું સરખું ટેનામેન્ટ છે. એ ટેનામેન્ટની બહાર એક ઓટલા જેવું કહી શકીએ જૂના જમાનાનું, થોડા એક્સટેન્ડ કરીને સરસ મજાનું ગૃહ મંદિર બનાવ્યું, દેરાસર બનાવ્યું. એટલે એની પ્રતિષ્ઠા હતી, મને બોલાયો, હું ગયો, મેં જોયું કે આફરીન પોકાયું, આ માણસો ભાવ શું, આટલા નાના સરખા ટેનામેન્ટની અંદર પણ પોતાના ઘરનું એટલું સુંદર દેરાસર બનાવેલું. ખૂબ આનંદ થઈ ગયો. મેં એની પ્રતિષ્ઠા જો અનુમોદના કરીને ઘરે ગયો. આપણે સ્નાતક સ્વામી ગુણ ગાવતી નિજ ઘરે જાવતી, આનંદ કરતા કરતા ઘરે ગયો. બીજે દિવસે એક અમારો કોમન મિત્ર છે, એ ભાઈ અને ત્રીજો એક મિત્ર, એ ઓફિસમાં મારી કઈ કામે આવ્યો. મેં એમને વાત કરી, મેં કીધું કાલ તમારા આપણા પેલા મિત્રને ત્યાં પ્રતિષ્ઠામાં ગયેલો, બધી વાત કરી. મેં કીધું સરસ મજાનું, મેં કહું આ દેરાસર બનવું, મને કઈ જવા દો ને, બધું પેલો છોકરો પરણાયો છે ને એના સસરાને ત્યાંથી પૈસા લાવે છે, આમ છે તેમ બધું ચાલુ કરી દીધું. પેલા માણસે આટલા ભાવથી દેરાસર બનાવ્યું, એમાંય તને પ્રમોદ ભાવ નથી, એમાંય તું એની નિંદા કરે છે. આ પ્રવૃત્તિ ક્યાં સુધી આપણે કરીશું? આ પ્રમોદ ભાવ લાવવો જ જોઈએ. ખરેખર આપણા આત્માને ખૂબ આગળ વધારશે, બરોબર છે. નાના નાના દાખલા આપીને તમને સમજાવી દઉં. ત્રીજો ભાવ છે કરુણા. કરુણામાં પેલી કડી એ રીતે છે સ્તવની, દીન ક્રૂર ને ધર્મ વિહોણા, देखी दिल में दर्द रहे, देखी दिल में दर्द रहे, करुणा भीनी आँखोंમાંથી, करुणा भीनी आँखोंમાંથી अश्रुનો શુભ સ્રોત વહે. એટલું સુંદર કવિએ લખી કે કરુણા, દીન અને દુખી જોઈ અને તરત જ આપણને કરુણા આવી જોઈએ, આંખમાંથી આંસુ આવે, બરોબર છે. તો દીન અને દુખી જ્યારે જ્યારે જોઈએ ત્યારે હૃદયમાંથી આંસુની વાત તો પછી પેલા હૃદયમાંથી કરુણા ઉભી થવી જોઈએ, કરુણાનો જરો બહાર આવવો જોઈએ. અને જ્ઞાની ભગવંતો તો એમ કહે છે કે આગળ વધીને કે પાપ રસિક જીવો જુએ છે ને, આપણે બધા આવી જઈએ છીએ એમાં, પાપ રસિક જીવો જોઈને પણ એમને કરુણા થાય છે, એમને પણ કરુણા આવે છે આપણા માટે. કેમ? તો કે હંમેશા એક સંસ્કૃતનો શ્લોક છે, દુઃખમ પાપાત. દુઃખ આવે છે એનાથી, તમે દીન થાવ છો શેનાથી, દુઃખી થાવ છો શેનાથી, તો કે પાપ કરો એનાથી. પાપ કરો એટલે એના નેક્સસ તરીકે દુઃખ જ આવે. આ થિયરી જલ્દી આપણા મગજમાં નથી બેસતી, કારણ કે પેલો દાઉદ કરોડો રૂપિયા કમાયા કરે છે પાપ કરી કરીને, પણ આપણા મગજમાં એટલે નથી બેસતી કે કર્મના ગ્રંથો આપણે ભણ્યા નથી. જો ભણીએ તો ચોક્કસ બેસી જાય. બહુ ઊંડાણની વાતો કરવાનો અત્યારે સમય નથી,
પણ એક વસ્તુ ચોક્કસ છે કે જૈન દર્શન, બૌદ્ધ દર્શન, વેદ દર્શન, સાંખ્ય દર્શન, બધા દર્શનોમાં એક મત છે કે દુઃખમ પાપાત, પાપથી દુઃખ જ આવે. એક પણ શાસ્ત્ર મતભેદ નથી આમાં. બીજામાં કંઈક નાની મોટી બાબતમાં મતભેદ હશે. જો બધા શાસ્ત્રો આવું કે વેદ દર્શન કેટલું પુરાણું છે, જૈન દર્શન કેટલું પુરાણું છે, બૌદ્ધ દર્શન, બધા કહે છે કે પાપ કરો એટલે નેક્સસ થી દુઃખ જ આવે. બરોબર છે? એટલે તમે પાપ રસિક જીવો છો, બરોબર છે? તો પાપ કર્યું એટલે આપણને દુઃખ આવવાનું. દુઃખ આવવાનું એટલે જ્ઞાનીઓ આપણને એ રીતે આપણા ઉપર કરુણા કરે છે કે ભાઈ પાપ રસિક જીવો માટે પણ મને કરુણા આવે છે. તો આપણે બરોબર ધ્યાન રાખવાનું છે કે જેમ વખત જાય એમ આપણે એવું મનોવૃત્તિ કરવાની કે ભાઈ પાપ ઓછું કરતા જઈએ તો એ પ્રમાણે એના નેક્સસ તરીકે જ આપણને દુઃખ મળવાનું છે એ ઓછું મળતું જાય. તો આ પ્રમાણે પણ આપણે કરુણા આપણા જ્ઞાનીઓ આપણા માટે કરે છે. જો મહાવીર પરમાત્માએ સંગમ ઉપર કરુણા કેમ કરી? સંગમે પુષ્કળ એના ઉપર જેટલું બની શકે એટલું એના ઉપર બેફામ ઉપસર્ગોનો મારો ચલાવ્યો. બરોબર છે? આ બધું પતી ગયું પછી પરમાત્માને બીજું કશું જ નહીં, પણ બે અશ્રુ કેમ આવી ગયા, કરુણા કેમ આવી ગઈ કે આ બિચારો પાપ કરી કરીને મરી ગયો, ભટકતો થઈ ગયો, એટલી કરુણા ભગવાને આવી ગઈ. એટલે દીન અને દુઃખી તો ખરા, પણ પાપ રસિક જીવો પ્રત્યે પણ કરુણા છે. માટે દીન અને દુઃખીને જોઈને તો આપણે કરુણા આપવાની જ છે, અને આપણા માટે આપણે પાપ ઓછું કરી અને આપણે મૈત્રી ભાવ એ રીતે લાવવાનો છે. હવે આ મોટી આ ભાવનામાં છે કે કરુણા આપનાર અને લેનાર બંનેને આનંદ આપે છે. તમારા ઘરે એક માણસ આવ્યો અને તમે એને જમવાનું આપ્યું તો પેલો તો ખુશ થયો, બહુ દુઃખી છે બિચારો, ગરીબ છે, ભિખારી જેવો છે. તમને આનંદ થયો, તમને કરુણા થઈ એટલે તમે એને ખવડાવ્યું, બેસાડીને ખવડાવ્યું. તમને બી ખૂબ આનંદ થશે, વાહ આજે મારાથી શું હાથે સરસ પરોપકાર થઈ ગયો. બરોબર છે? એટલે કરુણા એવી સરસ ચીજ છે કે લેનાર અને આપનાર બંનેને આનંદ આપે, એવો સરસ મજાનો ભાવ છે. અને જેમ બને આમાં તો કરુણા તો શું છે, હજી આપણામાં છે. એ તો મને બહુ વિગતવાર ચર્ચા નથી કરતો, કારણ કે હજી આપણે એટલા બધા માણસો મરી નથી ગયા કે કોઈને એકદમ દુઃખી જોઈને આપણને કરુણા ના આવે. એવા તો પથ્થર જેવા નથી થઈ ગયા, એટલું સારું છે. તો ચોથી ભાવના બહુ સરસ છે, જે આપણા કામની છે રોજિંદા જીવનમાં, એ પણ હું સમજાવી દઉં છું. સમયની પાબંદીથી જેટલું કહેવાય એટલું સમજાવું છું. ચોથી ભાવના છે મધ્યસ્થ ભાવના. માધ્યસ્થ એવો શબ્દ વાપરે છે. માર્ગ ભૂલેલા જીવન પથિક ને માર્ગ ચિંધવા ઉભો રહું, માર્ગ ચિંધવા ઉભો રહું, કરે ઉપેક્ષા એ માર્ગની, કરે ઉપેક્ષા એ માર્ગની, તો એ સમતા ચિત્ત ધરું. શું અદભુત લખ્યું છે એક જ વાક્ય. દુષ્ટ અને શિષ્ટ બનાવવાનો શ્રેષ્ઠ માર્ગ છે. તમને એક દોષિત દેખાયો, એ દોષિતને સુધારવો છે આપણે, તો આપણે સુધારવાનો પ્રયત્ન કર્યો. બરોબર છે? નથી સુધરતો એ વખતે શું કરવાનું? માધ્યસ્થ ભાવ લાવવાનો. તમારે સુધારવાનો પ્રયત્ન કરે જ જવાનો, જરા એને એ સુધારવાનો પ્રયત્ન કરે જ જવાનો આપણે. બરોબર છે? પણ માની લો કે નથી સુધરતો તો પછી તિરસ્કાર નહીં કરવાનો, ક્રોધ નહીં કરવાનો, ઉપેક્ષા રાખવાની. પણ કયા પરિણામથી? માધ્યસ્થ પરિણામથી. આપણે શું, દાખલા તરીકે એક દાખલો આપું. એક પિતા છે, પોતાના પુત્રને કહે કે બેટા તું આપણા કુળમાં પરણ્યો છું, જન્મ્યો છું ને પરણ્યો છું બંને, બરોબર. છેવટે તારે સવારે ઉઠીને ભગવાનના દર્શન કરવા જોઈએ. દીકરો કરતો નથી ભગવાનના દર્શન, પણ આખું કુળ ધર્મિષ્ઠ છે. હવે આ માણસ દોષિત છે અને સુધારવો છે. એટલે પિતાએ કીધું કે બેટા તું સવારે દર્શન તો કર. એક વાર કીધું, બે વાર કીધું, ન માન્યો, નથી જ જતો. બરોબર છે? હવે આપણી શું ફરજ? અહીંયા માધ્યસ્થ ભાવ રાખવો કેવી રીતે? તમે હવે કડક થાવ અને એમ કહો કેમ નથી જતો, કાલથી દર્શન કરવા નહીં જતો, મારા ઘરની બહાર તું. આ તમારો ભાવ બદલાયો અહીંયા. હવે જો તમારું નસીબ હોય અને કદાચ માની જાય તો શું કે ન માને તો શું? ન માને તોની વાત છે. દોષિતને સુધારવાનો પ્રયત્ન કરવાનો, પ્રયત્ન કર્યા પછી નથી માનતો હોય તો શું? તો માધ્યસ્થ ભાવ મનમાં રાખવાનું કે કદાચ એવું બને કે એનો કોઈ કર્મ ઉદયમાં આવ્યો હશે અત્યારે અને નહીં માને, ગમે તેટલું કહીશ તો નહીં માને, પણ એ માનશે એવી અપેક્ષા રાખીને મધ્યસ્થતા રાખવાની. એટલે એ વખતે એમને હું જોઈ લઈશ, હવે તારું આમ છે તેમ છે, ક્યાંય કડવાશ નહીં લાવવાની મનમાં, હૃદયમાં ક્યાંય કડવાશ નહીં લાવવાની. હું જોઈ લઈશ, મારું વીર લખીશ, એમાં બી ધ્યાન રાખીશ. આવો હૃદયમાં પણ ભાવ નહીં લાવવાનો. આપણને શું આવે છે? આપણું તો અહમ એવો છે કે આપણું કયું ના મારે એટલે પતી ગયું, ડાગલી છટકી જાય
તું હું બાપ ને મારું કયું ના માને? બસ આમાં ઘરના બધા આ આપણું જે ઘર કજિયો થાય છે એને બદલે જો નંદનવન બનાવવું હોય ને તો એના માટે પણ આ ભાવના બહુ જ ઉપયોગી છે. આપણા ઘરે ઘર નંદનવન બની જાય એટલી સરસ મજાની. આપણે કહેવાનું આપણી ફરજ દોષિત છે. તમારે માર્ગ ભૂલેલા જીવન પથિકને માર્ગ ચીંધવા ઉભો રહો. માર્ગ ચીંધવાનું, ઉભું રહેવાનું, સમજાવવાનો પ્રયત્ન કરવાનો, બધું કરવાનું. પણ નથી માનતો તો શું? માધ્યસ્થતા રાખો. અત્યારે એવું બની શકે કે જો તમે ક્રોધ કરશો, તમે તિરસ્કાર કરશો, ઉપરથી વૈરી બની જશે. ઉપરથી કોઈ જગ્યાએ તમને નહીં ખબર હોય તો પ્રતિમા છે તો તોડી આવશે, એવો વૈરી બની જશે. અને કદાચ એવું બી બને કે એવી ગાંઠ બંધાઈ જશે કે ભવિષ્યમાં 2-3 મહિના પછી એ દર્શન કરવા જવાનો છે તો બી નહીં જાય, એવો વૈરી બની જશે. અત્યારે માધ્યસ્થતા રાખો. ભગવાન જેવા ભગવાને પણ જમાઈ જમાલીને શું કર્યું? માધ્યસ્થતા આપી. એને સમજાવી દીધું કે ભાઈ આ રીતે જ કહેવાય, કાર્ય કર્યું છે. એમને એમ કીધું કે આપણે શું કરીએ? એક ભાઈ કલકત્તામાં તમે ટ્રેનમાં મૂક્યા આવ્યા અને તમારા ઘરે ટેલિફોન તો શું કે ભાઈ કલકત્તા ગયા, ખરેખર તો હજી ટ્રેનમાં જ છે. બરોબર છે? આ જ રીતે બોલાય. જમાઈ જમાલી ના પાડે છે ના ભગવાન આમાં હું સંમત નથી. ભગવાને બહુ સમજાયું, ના સમજો તો માધ્યસ્થતા. જો ભગવાન જેવા ભગવાન માધ્યસ્થતા રાખે, તમે કેમ આપણે કેમ આપણા પ્રિન્સિપલો ઠોકી બેસાડીએ છીએ? શા માટે? માધ્યસ્થતા રાખવી જ પડશે. એ નહીં રાખો તો આપણા ઘરમાં, આપણા ઘરની જ પહેલા તો વાત કરું છું, આગળની વાત પછી આપણા ઘરમાં એટલા બધા કજિયા ઉભા થશે કે જેનો કોઈ અંત નહીં આવે. એટલી સુંદર મજાની આ માધ્યસ્થતા ભાવના લખેલી. ઘણી વાર ઉદાસીનતા પણ અમૃત છે. કાયમ ઉદાસીન રહેવાનું નથી કહેતો, કોઈક વાર જરૂર પડે ઉદાસીનતા પણ અમૃત છે. ઉદાસીનતા કઈ નહીં. તમે જોઈ રહ્યા છો ઘરમાં બધું ખોટું થઈ રહ્યું છે, ખોટા ખર્ચા વધી રહ્યા છે, જેમ ફાવે એમ ખર્ચા કરે છે. ઉદાસીનતા. બધો પ્રયત્ન કર્યો, નથી માનવું, ઉદાસીનતા. રોજ તમે એને કામ કરવું એ બરોબર છે, પછી એની ચિંતા નહીં કરવાની. કાર્ય કરવું એ બરોબર છે, પણ કોન્સ્ટન્ટ તમે એની ચિંતા કરો એ ન ચાલી શકે. આખી દુનિયાને સુધારવાનો કોઈ આપણે કોન્ટ્રાક્ટ લીધો છે? આપણાથી થાય એટલું કરવાનું. બધા મોટા મોટા મહાત્માઓ પણ આ કરી ગયા છે, થાય એટલું કરે. દુનિયા ક્યાં સુધરે છે? એટલો સુંદર મજાનો આ ભાવ છે, માધ્યસ્થ ભાવ. હું તો કહીશ કે ખરેખર આ મહાત્મા આપણા ઉપર એવો ઉપકાર કર્યો છે, જો આપણે સમજીએ ને તો આપણને કોઈ પ્રશ્ન જ નથી. એટલી બધી મજા આવે. કોઈ દુનિયામાં આપણી જિંદગીમાં કોઈ પ્રશ્ન જ ના આવે. એટલો બધો સરસ બધો. ખરેખર તો કહું કે જો માધ્યસ્થતા શીખવી હોય ને તો આપણે જે અત્યારે જિંદગીમાં ઓછું બોલો, ઓછું જુઓ, ઓછું સાંભળો, જરૂર પૂરતું જ કરો. ઘરમાં બેઠા છો, જરૂર પડે સાંભળો, પણ કોઈના રૂમની અંદર કાન લઈને સાંભળવાની જરૂર નથી. જરૂર પૂરતું જે કહે સાંભળવું પડે. સંસાર લઈને બેઠા છીએ, ઓછું બોલો, જરૂર પૂરતું જ બોલો. આ ઓટોમેટિક માધ્યસ્થતા ભાવ આવી જશે. ભગવાન જેવા ભગવાને જયારે આદિશ્વર ભગવાનના કાળની વાત કરું છું, મરીચીએ ગ્રીષ્મ ઋતુમાં બહુ જ ગરમી લાગવાથી એને ત્રિદંડી વેશ ધારણ કર્યો. બરોબર છે? તો પણ આદિશ્વર ભગવાન મૌન રહ્યા, માધ્યસ્થતા ધારણ કરી. શું કરું? એના કર્મ ઉદયમાં આવ્યા છે. ભગવાને એને દબાણ ન કર્યું કે ભાઈ તું આટલો ઊંચો આત્મા છું અને તું આવો ત્રિદંડી વેશ ધારણ કરે છે. નહીં, માધ્યસ્થતા શીખવી જ પડશે. આપણે કોઈ છૂટકો જ નથી. આ માધ્યસ્થતા શીખી જઈશું તો ખરેખર આપણી જિંદગીમાં ઘણો ફાયદો થશે. સમય ઓછો છે એટલે 2 મિનિટમાં સમિંગ અપ કરું છું. સૌથી પહેલા મેં કીધું જીવ માત્ર પ્રત્યે મૈત્રી ભાવ રાખો. જીવ માત્ર પ્રત્યે મૈત્રી ભાવ રાખો. બીજી મારી એ વાત હતી, જ્યાં જ્યાં ગુણ દેખાય ત્યાં આનંદથી નાચો. પ્રમોદ ભાવ. બરોબર છે? કરુણા. જેટલા દીન દુખી અને પાપ રસિક જીવ જુઓ એના પ્રત્યે કરુણા કરો. અને જ્યાં આપણું નથી ચાલતું ત્યાં માધ્યસ્થતા ધારણ. પણ કઈ રીતે? તમે સુધારવાના પ્રયત્ન ચાલુ રાખી દો, મનમાં દ્વેષ રાખ્યા વગર, કડવાશ રાખ્યા વગર. જો આ ચારે પ્રકારની ભાવનાથી આપણે ભાષિત થઈ જઈએ તો જેમ કપડાને સ્પ્રે છાંટ્યો તો કોઈને કહેવું નથી પડતું કે આ કપડું સ્પ્રે વાળું છે, એમ જો આપણે ભાષિત કોઈને કહેવું જ નહીં પડે. આ માણસની સુગંધ જ કોઈ ઉજ્જવળ લાગશે. એવી સરસ મજાની આ 4 ભાવનાઓ છે. એમ કહેવાય છે કે જે માણસ આ 4 ભાવનાથી ભાષિત હોય એના આનંદની ઝાંખી કોઈ મોટો શહેનશાહ ચક્રવર્તી કરી ન શકે. ભલે રંગ હોય માણસ, રંગ એટલે સમજે ને ગરીબ છે, પણ 4 ભાવનાથી ભાષિત છે તો એના આનંદની ઝાંખી, આનંદની ઝાંખી એટલે સમજો ને એટલો બધો આનંદ હશે અંદર. આપણો પુણ્યો શ્રાવક કેવો હતો? 2 પુણી કરતો હતો. બરોબર છે? પણ એનો આનંદ મગજ સમ્રાટ શ્રેણિક પાસે પણ નહોતો. એટલે આપણામાં પણ જો આ 4 ભાવના આવી જાય તો એ આનંદની ઝાંખી દુનિયાનો કોઈ મોટો બાદશાહ ઝાંખી પણ ન મળે. ઝાંખી એટલે સમજ્યા ને, એની ગ્લિમ્પિસ પણ એને ન મળે.
તો કેટલું આપણને સુખ મળે. આવું મજાનું સુખ આપણે શા માટે ન મેળવીએ? એટલા માટે હું એક જ અત્યારે આશા રાખું છું, આ કર્મ નિર્જરા કરવા આવ્યો છું મારી એક જ આશા રાખું છું કે આપણે બધા આવી ચાર ભાવના ભાવીએ મનમાં, અને આપણા સોનું અને પરનું કલ્યાણ થાય, આત્મા આપણો આગળ વધે, આત્માનું ઉત્થાન થાય, કર્મના નિર્જરા કરતો કરતો મોક્ષે પહોંચે, એવી જ મારી અભ્યર્થના છે. આટલું બોલતા જો કોઈ પણ ભગવાનની આજ્ઞા વિરુદ્ધ બોલાઈ ગઈ હોય તો મિચ્છામિ દુક્કડમ.